ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. આપણા બ્લોગમાં સ્વાગત છે બધાનું. તો મિત્રો આપણે છે ઘરે એકલા, તો ઉઠી ગયા છે, ઉઠીને બ્રશ કરી નાખ્યું છે. તો ચલો મિત્રો બ્લોગમાં જોડાતા રહો. આપણે હવે મૂકવાની છે ચા મૂકીને ચા પી અને તમને આગળનો બ્લોગમાં દેખાડશું. તો આજનો બ્લોગ કન્ટિન્યુ રાખજો. તમારો આભાર બ્લોગમાં કન્ટિન્યુ રાખવા. તો ચલો હવે મિત્રો જઈ રહ્યા છે ચૂલા બાજુ. આપણે ચૂલો સળગાવશું, પછી ચા મૂકશું. તો હેલો ગાઈસ, આપણે ચા મૂકી દીધી છે. તમારે કોઈને ચા પીવી હોય તો આવી જાઓ. આપણે હવે ચા પી નાખીએ. ચા સાથે નાસ્તામાં 2 પાપડી છે. તો તમારે પણ કોઈને ચા પીવી હોય તો આવી જાઓ. તો મિત્રો આપણે ફૂલવાનું શાક બનાવી રહ્યા છીએ. ચા પી નાખીએ. ચા પીને ફૂલવાનું શાક બનાવી રહ્યા છીએ. એવા હેવી કારીગર તો નથી, પણ આમ ફાવે છે, ખાય એવું બનાવી નાખીએ. તો તમારે પણ મારા હાથનું શાક રોટલા ખાવા હોય તો આવો, સાથે મળીને બનાવીને ખાશું. તો મિત્રો ત્યાર પછી આપણે શાક તો ચડાવ્યું છે અને આપણે લોટ બાંધવાનો છે. તો લોટ બાંધી રહ્યા છીએ રોટલા કરવા માટે. તેના માટે પહેલો લોટ લઈને ચાળવો પડશે, કેમ કે ઘંટીવાળા બરાબર ધરતા નથી, તો આવું રહી જાય છે અંદર. તો વ્લોગમાં જોતા રહો. આજે આખું પૂરું શાક રોટલા બનાવીને તમને વ્લોગ મૂકવાનો છે. સપોર્ટ કરજો ખાલી, તો આપણને મજા આવે. તો મિત્રો લોટ ચડાઈ ગયો છે. ચાલો હવે આપણે શાક ચડી રહ્યું છે આપણું. લોટ બાંધવાની તૈયારી છે. તો એમાં મિત્રો થોડુંક ઓલું નાખી દઈશું, નમક, મીઠું. ત્યાર પછી મિત્રો આને મિક્સ કરવાનું છે. તો વ્લોગમાં જોતા રહો મિત્રો. લોટમાં આપણે મીઠું મિક્સ કરી નાખ્યું, ત્યારબાદ આપણે થોડું તેલ નાખશું, જેથી કરીને રોટલી સારી બને. તો મિત્રો આપણે તેલ તો નાખી દીધું, પણ હવે આને મિક્સ કરી નાખીએ. મિક્સ કર્યા બાદ આપણે રોટલી બનાવવાની છે. તો આને લોટ બાંધી નાખીએ અને બરાબર મિક્સ કરી પછી આપણે આમાં પાણી નાખવાનું. એ થોડું થોડું નાખતું રહેવાનું, ને વધારે થઈ જાય તો પછી ફેર લોટ નાખવો પડે. તો વ્લોગ જોતા રહો અને સપોર્ટ કરતા રહો. તો ચાલો લોટ બાંધીને તૈયાર કરી નાખીએ. જો મિત્રો, તો આ બાજુ લોટ બંધાઈને દડીમાં થઈને તૈયાર થઈ ગઈ છે. આ બાજુ પાટલો તૈયાર થઈ ગયો છે. આ બાજુ શાક પણ તૈયાર થઈ ગયું છે. થોડુંક પાણી ઓછું કરી નાખીએ. પછી શાક ઉતારીને પછી મૂકવાની છે કલાળી. તવી મૂકવાની છે. તવી મૂકીને રોટલા કરી નાખીએ. તો વ્લોગમાં જોતા રહો. તો મિત્રો આપણે રોટલી બનાવી છે. આવી કારીગર થોડાક નવા છે એટલે ગોળ રોટલી બનતી નથી, થોડી નકશા બને છે. આ બાજુ પણ રોટલી બળી ગઈ છે. થોડીક બળે હાલે, પણ કાચી ના હોવી પડે. તો રોટલી આપણે બનાવી છે. તો વ્લોગમાં જોતા રહો. મિત્રો આપણે 8 રોટલી કરી, તારે એક છેલ્લી રોટલી 8મી રોટલી થોડીક સરસ બની ગોળ, ને ચડવામાં સારી ચડી. તો નવા કારીગર છે એટલે આવું તો રહેવાનું. આ બધી થોડીક બળી ગઈ છે, પણ તો એમ ભૂખા ના રહીએ, ખાય એવું કરી નાખીએ. આપણે ગાયને રોટલા ખવડાવ્યા હતા, ગાયને રોટલા ખવડાવી દીધા. ચાલો ઘરે હવે. જય માતાજી મિત્રો. તો આ વાગવામાં વાગી ગયા છે 11:30 ને આપણે હવે આપણા બ્લોગને એન્ડ આપીએ છીએ. બપોર સુધીનો બ્લોગ બનાવ્યો છે. બપોર પછીથી જો ક્યાંય જવાનું થશે તો બીજો બ્લોગ બનાવશું. તો મિની બ્લોગ જે આવે એને તમે સપોર્ટ કરજો. જય માતાજી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અને ફેસબુકના પેજને પણ ફોલો કરજો. બાય બાય.